શું તમે ક્યારે ઝેરી બગીચો જોયો છે? ક્યાં આવેલું છે આ ઝેરી બગીચો કે જ્યાં સુંદરતા અને મોત એક સાથે ખીલે છે? શું છે 100 થી વધુ પ્રાણઘાતક છોડનું રહસ્ય? તો ચાલો જાણીએ ગાર્ડન ઓફ ડેથ કહેવાતા એલનબીક કેસલના વિષયુક્ત છોડની રોમાંચક કહાની. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સૌ પ્રથમ તો તમે એક સીન હું જે તમને કહું તેની કલ્પના કરો કે રાતના અંધારામાં તમે કોઈ જૂના કિલ્લાની બહાર ઊભા હોવ, આસપાસ ધુમ્મસ છવાયેલું હોય, ઠંડી હવા ધીમે ધીમે તમારા ચહેરા પર વાગતી હોય અને અચાનક તમારી સામે એક કાળી લોખંડની ઊંચી વાડ દેખાય છે અને વાડ પર મોટા સફેદ અક્ષરોમાં લખેલું છે કે આ છોડ તમને મારી શકે છે. તેની બીજી બાજુ ખોપડી અને હાડકાનું ચિહ્ન એટલે કે ડેન્જરનું ચિહ્ન દોરાયેલું છે અને અંદર નજર કરો તો હજારો રંગીન ફૂલો હવામાં લહેરાતા દેખાય. તો તમે શું કરશો? અંદર જશો કે ત્યાંથી ભાગી જશો? હવે તમને એમ થતું હશે કે આજે અમે આ પ્રકારના સવાલો તમને કેમ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આજે અમે તમને એક એવા ઝેરી બગીચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં ડગલે ને પગલે મોત રાહ જોઈ રહ્યું છે. આ કોઈ ડરામણી ફિલ્મની વાર્તા નથી, પરંતુ વાસ્તવિક દુનિયામાં અસ્તિત્વ ધરાવતો એક એવો બગીચો છે કે જેની સુંદરતાની પાછળ ભયાનક ઝેર છુપાયેલું છે. જી હા, દુનિયામાં એક એવી પણ જગ્યા છે કે જ્યાં ફૂલોને સૂંઘવું પણ જીવલેણ સાબિત થઈ શકે છે, જ્યાં એક સામાન્ય દેખાતું પાન મનુષ્યની નસોમાં ઝેર દોડાવી શકે છે, જ્યાં એક સુંદર ફૂલ કોઈનું પણ હૃદય બંધ કરી શકે છે, કે જ્યાં એક છોડની પાછળ હજારો વર્ષો જૂની હત્યા, રાજકારણ, જાદુ ટોણા અને યુદ્ધોની કહાની છુપાયેલી છે. આ છે ઇંગ્લેન્ડમાં આવેલું ગાર્ડન ઓફ પોઈઝન, દુનિયાની સૌથી ખતરનાક બગીચો. એક એવો બગીચો કે જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચે માત્ર એક શ્વાસનો અંતર છે. અને સૌથી ભયાનક વાત એ છે કે આ બગીચો સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જી હા, તમે ટિકિટ લઈને અંદર જઈ શકો છો, પરંતુ ત્યાં પ્રવેશતા પહેલા તમને ખાસ ચેતવણી આપવામાં આવે છે કે કોઈ પણ ઝાડને હાથ ન લગાવશો, કોઈ પણ ફૂલને સૂંઘશો નહીં અને કોઈ પણ વસ્તુને મોઢામાં ન મૂકશો. કારણ કે અહીંયા માત્ર ઝેરી છોડ જ નથી, અહીંયા કુદરતના સૌથી ખતરનાક હત્યારાઓ વસે છે. અને સૌથી અજીબ બાબત એ છે કે આ બધા જ છોડ એક સમયે દવા પણ હતા. જી હા, જે છોડ તમને મારી શકે છે એ જ છોડ તમારી જાન પણ બચાવી શકે છે. અહીંયા દરેક ફૂલ એક રહસ્ય છે, દરેક પાન પાછળ એક હત્યાની વાર્તા છે, દરેક ઝાડ તમને યાદ અપાવે છે કે કુદરત કેટલી સુંદર છે અને કેટલી ભયાનક પણ છે. તો દર્શક મિત્રો, મીડિયા અહેવાલ અનુસાર માહિતી સામે આવી રહી છે કે ઇંગ્લેન્ડના નોર્થમ્બરલેન્ડ વિસ્તારમાં એલનબીક કેસલ નામનો એક ભવ્ય મહેલ આવેલો છે, જે હકીકતમાં હેરી પોટરના ચાહકો માટે હોગવર્ટ્સ તરીકે જાણીતો છે. પરંતુ આ મહેલની બાજુમાં કાળા લોખંડના મજબૂત દરવાજા પાછળ દુનિયાનો સૌથી ખતરનાક પોઈઝન ગાર્ડન એટલે કે ઝેરી બગીચો આવેલો છે. આ દરવાજા ઉપર એક ચેતવણી લખેલી છે કે આ છોડ જીવલેણ હોઈ શકે છે અને તેના નીચે હાડકા અને ખોપડીનું ચિહ્ન એટલે કે ડેન્જરની સાઇન બનેલી છે. આ કોઈ પ્રવાસીઓને ડરાવવાની મજાક નથી, પરંતુ એક કઠોર ચેતવણી છે, કારણ કે અહીંયા ઉગતો દરેક છોડ માણસનો જીવ લેવા માટે સક્ષમ છે. આ બગીચામાં પ્રવેશતા પહેલા મુલાકાતીઓને કડક સૂચના આપવામાં આવે છે કે તમારે કશું જ સ્પર્શ કરવાનું નથી, કશું જ ચાખવાનું નથી અને ભૂલે ચૂકે પણ કોઈ પણ છોડને સૂંઘવાનું નથી, કારણ કે અહીંયા હવામાં પણ એવા ઝેરી કણો હોઈ શકે છે કે જે તમને બેભાન કરી શકે છે અથવા તો કોઈના પણ હૃદયના ધબકારા થંભાવી શકે છે. અહીંયા પ્રવેશતા જ તમને ગાઈડ કહે છે કે જો તમે નિયમો તોડશો તો કદાચ આ તમારો છેલ્લો પ્રવાસ બની શકે છે, કારણ કે અહીંયા એવા અનેક કિસ્સા પણ બન્યા છે કે જ્યાં લોકો માત્ર ફૂલ સૂંઘવાથી બેહોશ થઈ ગયા હતા. કેટલાકને એલર્જી થઈ, કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ પડી, તો કેટલાક લોકો તો ડરથી જ કંપી ઉઠ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ બગીચાની સ્થાપના ડચેસ ઓફ નોર્થમ્બરલેન્ડ દ્વારા કરવામાં આવી હતી અને તેમના વિચાર માત્ર સુંદર ફૂલો ઉગાડવાનો ન હતો, પરંતુ લોકોને એ જણાવવાનો હતો કે પ્રકૃતિ જેટલી દયાળુ છે એટલી જ ક્રૂર પણ હોઈ શકે છે. આ બગીચાનો સૌથી કુખ્યાત છોડ
રેસિનસ કમ્યુનિસ્ટ એટલે કે એરંડાનો છોડ છે, જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે વિશ્વનો સૌથી ઝેરી છોડ જાહેર કર્યો છે. જો કે આપણા ખેતરોમાં આ છોડ સામાન્ય છે અને તેમાંથી એરંડિયું તેલ બને છે, પરંતુ જો તેના બીજને ચાવીને ખાવામાં આવે તો તેમાં રહેલું રિસેન નામનું ઝેર લોહીના કોષોને તોડી નાખે છે અને અંતે અત્યંત પીડાદાયક મૃત્યુ આપે છે. આ એક એવું ઝેર છે કે જેની માત્ર થોડી જ મિલીગ્રામ માત્રા પણ માણસને મારી શકે છે. એક સામાન્ય છોડ અને અંદર છુપાયેલું મૃત્યુ. પરંતુ સૌથી અજીબ બાબત એ છે કે આ જ છોડમાંથી એરંડિયું બને છે, જેનો ઉપયોગ દવા, કોસ્મેટિક્સ અને ઔદ્યોગિક વસ્તુઓમાં થાય છે. એટલે કે એક જ છોડ, એક બાજુ દવા અને બીજી બાજુ મોત. આ જ તો કુદરતનું ભયાનક સંતુલન છે. આ બગીચામાં એક બીજો અને સુંદર પણ જીવલેણ છોડ આવેલો છે, જેનું નામ છે નેરિયમ ઓલિએન્ડર એટલે કે કરેણના છોડ. દેખાવમાં એટલા સુંદર કે લોકો પોતાના ઘરમાં શણગારવા માટે ઉગાડે. ગુલાબી અને સફેદ ફૂલો, મીઠી સુગંધ, પરંતુ આ છોડનો દરેક ભાગ ઝેરી છે. પાંદડા, ડાળીઓ, ફૂલો બધું જ. ભારતમાં તો ગલીએ ગલિયા ઉગે છે, પરંતુ શું તમે જાણો છો કે આ આખો છોડ ઝેરી છે? જો તેનું લાકડું બાળીને તેનો ધુમાડો શ્વાસમાં લેવામાં આવે તો પણ તે ઝેરી અસર કરે છે અને તેના પાંદડા તો હૃદયને નુકસાન પહોંચાડી શકે છે. તેમાં રહેલા કાર્ડિયાક ગ્લાયકોસાઇડ્સ હૃદયની ગતિ બગાડે છે. થોડોક ડોઝ આનો ઉલટી અને ચક્કર લાવે છે, વધુ ડોઝ સીધું જ હાર્ટ ફેલિયર. અને ઇતિહાસમાં ઘણા કિસ્સાઓમાં એવા કેસો પણ છે કે ઓલિએન્ડરનો ઉપયોગ ઝેર આપવા માટે થયો હતો, કારણ કે તેની અસર ઘણીવાર કુદરતી મૃત્યુ જેવી લાગે છે. તો બીજી બાજુ એવા પણ અહેવાલો છે કે બીજું એક હેમલોક નામનો છોડ છે કે જેના સફેદ ફૂલો ગાજરના ફૂલો જેવા નિર્દોષ લાગે છે, પરંતુ આ એ જ ઝેર છે કે જે મહાન ગ્રીક ફિલોસોફર સોક્રેટીસને પીવડાવવામાં આવ્યું હતું. હેમલોક ધીરે ધીરે શરીરના સ્નાયુઓને લકવો કરે છે અને છેલ્લે શ્વાસ લેવાના સ્નાયુઓ કામ કરતા બંધ થઈ જાય છે, એટલે માણસ ગુંગળાઈને મૃત્યુ પામે છે. બગીચામાં એક એવો પણ છોડ છે જેનું નામ છે એકોનિટમ અથવા તો વુલ્ફસ બેન્ડ છે. પ્રાચીન કાળમાં લોકો તેને નરકના શ્વાનની લાળમાંથી ઉગતો છોડ માનતા હતા, કારણ કે આ એટલો ઘાતક હતો કે શિકારીઓ તેમના તીરની અણી પર આનું જ ઝેર લગાવતા હતા. ગ્રીક પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે હેરાકિલ્સ નરકના જે દ્વાર છે તેની રક્ષા કરતા 3 માથાવાળા શ્વાન સેબરસને પૃથ્વી પર લાવ્યા હતા, ત્યારે તેની લાળ જમીન પર પડી હતી અને ત્યાંથી આ ઝેરી છોડ ઉગ્યો છે. મધ્યયુગમાં શિકારીઓ પોતાના તીર પર આ છોડનું ઝેર લગાવતા. શિકારીઓ વરુઓને મારવા માટે તેનો ઉપયોગ કરતા હતા અને રાજ દરબારમાં તો તેને રાજાનું ઝેર કહેવાતું, કારણ કે તેનું ઝેર ખૂબ જ ઝડપથી કામ કરતું હતું. જેમાં રહેલું ઓકોનાઇટિન એ હૃદયની ગતિ બગાડે છે, નસોને બેહાલ કરી દે છે અને માણસને અંદરથી લકવો પાડી દે છે. કહેવાય છે કે માત્ર થોડા જ મિલીગ્રામ ઝેરથી માણસનું મોત થઈ જાય છે. અને સૌથી ડરાવની વાત એ છે કે તેની અસર શરૂ થાય ત્યારે માણસને એવું લાગે છે કે શરીરમાં આગ લાગી રહી હોય, હાથ પગ સૂન થઈ જાય, શ્વાસ અટકવા લાગે અને અંતે હૃદય બંધ થઈ જાય. પરંતુ આ બધું થતું હતું ત્યારે માણસ ઘણીવાર સંપૂર્ણ સચેત રહેતો હતો, એટલે કે તે પોતાનું મૃત્યુ અનુભવતો રહે છે. જો કે તમને જાણીને એ પણ આશ્ચર્ય થશે કે આ બગીચામાં બેલાડોના એટલે કે ડેડલી નાઇટશેડ પણ છે, જેનો ઉપયોગ મધ્યયુગમાં ઇટાલિયન સ્ત્રીઓ પોતાની આંખોની કીકીને મોટી અને સુંદર બનાવવા માટે કરતી હતી, પરંતુ તેની વધુ પડતી માત્રા મતિ ભ્રમ અને પાગલપણ નોતરે છે. આ બગીચામાં જીમ્પી નામનો ઓસ્ટ્રેલિયન છોડ છે કે જે કાચની પેટીમાં બંધ રાખવામાં આવ્યો છે. આ છોડ પર અદ્રશ્ય સોય જેવા વાળ હોય છે, જે ચામડીમાં ઘૂસી જાય તો મહિનાઓ સુધી અસહ્ય બળતરા આપે છે, જેની સરખામણી ગરમ એસિડ અને વીજળીના ઝાટકા સાથે કરવામાં આવે છે. આ બગીચો આપણને એ શીખવે છે કે ઝેર અને દવા વચ્ચે માત્ર એક પાતળી રેખા છે. ઉદાહરણ તરીકે ફોક્સ ગ્લવ નામનો જે છોડ છે, જો ખોટી રીતે તેનો ઉપયોગ કરવામાં આવે તો તે ઝેર પણ છે અને તેમાંથી જ ડિજાટાલિસ નામની દવા બને છે, જે લાખો લોકોના હૃદય બચાવે છે. એ જ રીતે સ્તન કેન્સરની સારવારમાં વપરાતું ટેક્સસ બેકાટા એટલે કે યુ વૃક્ષ પણ અહીંયાના ઝેરી વનસ્પતિ પરિવારનો જ ભાગ કહેવાય છે. મીડિયા અહેવાલ અનુસાર આ બગીચાના રક્ષકો એટલે કે માળીઓ પણ અહીંયા કામ કરતી વખતે ખાસ રક્ષણાત્મક સૂટ અને માસ્ક પહેરે છે, કારણ કે કેટલાક છોડ કાપતી વખતે સાયનાઇડ જેવો ગેસ હવામાં છોડે છે. અને અહીંયા અફીણ, ગાંજો અને કોકેન જેવા નશીલા છોડ પણ ઉગાડવામાં આવે છે, જેથી કરીને બાળકો અને યુવાનોને તેના દુષ્પરિણામો વિશે શિક્ષણ આપી શકાય. આ ગાર્ડન ઓફ પોઈઝન એ માત્ર પર્યટનનું સ્થળ નથી,
પરંતુ એક જીવંત પ્રયોગશાળા પણ છે કે જે આપણને પ્રકૃતિની તાકાત, એની સાથે નમ્ર રહેવાનું શીખવે છે. તમે જ્યારે અહીંયાથી બહાર નીકળો છો ત્યારે તમને અહેસાસ થાય છે કે જે ફૂલોને આપણે સુંદર માનીએ છીએ તે કદાચ પૃથ્વી પરના સૌથી મોટા ખૂણીઓ પણ હોઈ શકે છે. આ બગીચો ઐતિહાસિક કિલ્લાની છાયામાં શાંતિથી ખીલી રહ્યો છે, પરંતુ તેનું મૌન એ હજારો વર્ષોના ઇતિહાસ અને અગણિત મૃત્યુની સાક્ષી પૂરે છે. આમ એલન વીકનો આ ઝેરી બગીચો એ સુંદરતા, વિજ્ઞાન, ઇતિહાસ અને ભયનું એક અનોખું મિશ્રણ છે કે જે દુનિયાના ખૂણે ખૂણેથી લોકોને ચેતવણી પણ આપે છે કે પ્રકૃતિની દરેક વસ્તુને સ્પર્શ કરવું જોખમી હોઈ શકે છે. તો આશા છે કે આ અનોખી કહાની તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજું નહીં, ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.